वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીનો ગ્રંથ 64 પદી આપણે સાંભળી રહ્યા છીએ અને શબ્દે શબ્દની ભીતરમાં જે એનો મર્મ, રહસ્ય અને અભિપ્રાય છે એને સમજવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. સાધનાનું જે મૂળ છે, સાધનાને જે પરિપક્વ બનાવે છે, સાધનાને પરિશુદ્ધ બનાવે છે, સાધનાને અખંડિત બનાવે છે, સાધનાને નિર્વિઘ્ન બનાવે છે અને સાધનાને સાચા અર્થમાં સાધના બનાવે છે. અને જે સાધના દ્વારા સાધક પોતે સાધ્ય સુધી, પરમાત્મા સુધી પહોંચી શકે એવી સાધના કરવા માટે સાધકના આધ્યાત્મિક માર્ગની અંદર સાચા સંતની, સાચા ગુરુની, પરમ એકાંતિક સંતની, ગુણાતીત સંતની, જેના રોમ રોમની અંદર ભગવાન અખંડ બિરાજમાન થઈને રહ્યા છે એવા સંતની અનિવાર્યતા છે. અને એ સંતના લક્ષણો નિષ્કુળાનંદ સ્વામી પોતે બતાવી રહ્યા છે કે જે પરોપકારી છે, જેના અંતરમાં લેશ માત્ર પણ કોઈના માટે ખરાબ સંકલ્પ નથી, દરેકનું ભલું કરવાની ભાવના છે, પંચ વિષયનો અનાદર છે, એમાં લેશ માત્ર આસક્તિ નથી, એના માટેનો વિકાર થતો નથી અને એના અંતરમાંથી અહંતા, મમતાનું ઘસાતું નીકળે છે, સ્વભાવ પ્રકૃતિનું ખંડન થાય છે અને એનું મન ક્યારેય પણ શરીરના સુખ માટે રમમાણ નથી, સંકલ્પ સુદ્ધા કરતું નથી. તે એકમાત્ર ભગવાનના સુખે કરીને સુખિયા છે. વણ વિચારે પણ વાતુરે આવે એના અંતરથી બોલે અહમ મમતાનું ઘસાતું રે ઉતર્યું મન તન સુખ પરથી. જે હંમેશના માટે આદિ અનાદિ કાળથી આત્મારામ છે, પરમાત્મા રામ છે, પરબ્રહ્મની અંદર રમમાણ છે. એનું મન, એનું હૃદય, એની બુદ્ધિ, એનું ઇન્દ્રિય અંતઃકરણ ભગવાન પુરુષોત્તમ નારાયણની અંદર અખંડ રમમાણ છે. એ આત્મારામ છે, એ પરમાત્મા રામ છે. જ્યારે દુનિયામાં લાખો એવા માણસો છે કે જે ઇન્દ્રિયારામ છે, દેહાભિમાની છે, દેહના સુખને ઈચ્છવાવાળા છે, પંચ વિષયના સુખની અંદર આસક્તિ, વાસના અને કામનાવાળા છે. અને કદાચ કોઈ વ્યક્તિએ પંચ વિષયનો બાહ્ય રીતે ત્યાગ કર્યો હોય, પરંતુ એના ઉપર ની જે આસક્તિ છે, આસક્તિ ટળી હોતી નથી. બહારથી ભગવા પહેર્યા હોય, બહારથી સાધુ કહેવાતા હોય, બહારથી મહામંડલેશ્વર કહેવાતા હોય અને બહારથી 1008નું ટાઇટલ લગાડતા હોય, પણ એવા સંત દ્વારા જીવાત્મા કે સાધક કોઈ દિવસ માયામુક્ત થઈ શકતો નથી, ભગવાનના ધામનો અધિકારી બની શકતો નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ગુરુ કરતા પહેલા વિચાર કરવો કે જેને આપણે ગુરુ કરવાના છીએ, જેના ચરણ કમળની અંદર મસ્તક ઝુકાવી
એની આજ્ઞા પ્રમાણે જીવન બનાવીને જીવનને ધન્ય બનાવવા માંગીએ છીએ. એ ગુરુ પોતે ઇન્દ્રિયારામ છે કે આત્મારામ છે? બહુધા ઇન્દ્રિયારામ હોય છે અને શરીરના સુખને આધીન હોય છે, પંચવિષયને આધીન હોય છે. જ્યારે ગુણાતીત સંત છે, પરમ એકાંતિક સંત છે, અનાદિ અક્ષર બ્રહ્મ જે સંત છે, આદિ અનાદિ કાળથી આત્મારામ છે. એવા જે આત્મારામ સંત છે એ મનના ગુલામ નહીં, મનને પોતાના ગુલામ બનાવીને રાખ્યું છે. ઇન્દ્રિયો અંતઃકરણના ગુલામ નહીં, વાસનાના ગુલામ નહીં, સ્વભાવના ગુલામ નહીં, પ્રકૃતિના ગુલામ નહીં, વિષયોના ગુલામ નહીં, આસક્તિ કામનાના ગુલામ નહીં, પરંતુ એકમાત્ર ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના ગુલામ, એના સેવક, એના શિષ્ય, એના ઉપાસક, એની ભક્તિ ઉપાસના કરે છે. એવા જે સંત છે એ સાચા અર્થની અંદર સંત છે અને એ સંતનો સમાગમ કરવામાં આવે તો મોક્ષ દ્વારામાં પ્રથમ મોક્ષનું દ્વાર ખુલી જાય છે. એવા ક્યાંથી મળે જન એકે રે નિર્મળ અંતર નિષ્કામી. જેનું અંતર નિર્મળ છે, જેનું મન નિર્મળ છે, જેના નેત્ર નિર્મળ છે, પવિત્ર છે. યોગીજી મહારાજ ઘણા વર્ષો પહેલા આફ્રિકા પધાર્યા હતા અને ત્યાં આગળ પૂજ્ય ડોક્ટર સ્વામી ઘણી વખત પોતાના પ્રવચનની અંદર આ વાત કરે છે કે ત્યાંના એક ક્રિશ્ચન પાદરી એ પોતે યોગીજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા અને યોગીજી મહારાજના દર્શન કર્યા અને પછી યોગી બાપા તો આરામમાં પધાર્યા. ડોક્ટર સ્વામી સાથે એમની મુલાકાત થઈ અને એ પાદરીએ પૂજ્ય ડોક્ટર સ્વામીને જતા જતા કહ્યું કે હું અહીંયા દર્શન કરવા માટે આવ્યો. દર્શન થયા, એમની વાણી સાંભળી અને મને એક અનુભૂતિ થઈ કે આ સાધુ છે એકદમ પરમ પવિત્ર છે. એના નેત્ર, એનું બોલવું, ચાલવું, બેસવું, ઉઠવું અલમસ્તાઈ ભર્યું છે અને એનું હૃદય તો અતિશય પરિશુદ્ધ અને પરમ પવિત્ર છે. તમે મારા વતી યોગીજી મહારાજને પ્રાર્થના કરજો અને કહેજો કે યોગીજી મહારાજના જેવું હૃદય પવિત્ર છે એવું હૃદય મારું પવિત્ર બને તો નિર્મળ અંતર નિષ્કામી. આ કોઈ સામાન્ય બાબત નથી. દુનિયાની અંદર લાખો માણસો એવા હશે કે જેના મન છે મક્કમ હશે, લાખો માણસોના મન મક્કમ હશે, પણ જેનું મન પવિત્ર હોય, નિર્મળ હોય, સ્થિર હોય એવા માણસો કેટલા? બહુ ઓછા મળે. પૂજ્ય મહાન સ્વામી મહારાજ ઘણી વખત પોતાના પ્રવચનની અંદર વાત કરે કે આજે વિજ્ઞાન આટલું બધું આગળ વધ્યું છે અને આપણને કંઈક છાતીમાં દુખતું હોય, ન્યુમોનિયા થયો હોય તો એના માટે એક્સરેની વ્યવસ્થા છે કે એક્સરે પાડવામાં આવે તો એની અંદર છાતીમાં શું તકલીફ છે, ક્યાં કફ ભરાણો છે, એ બધું બતાવે. હજી સુધી એવી પ્રકારનો કોઈ એક્સરે મશીન નીકળ્યું નથી કે જે આપણા મનનો ફોટો લઈ શકે. એ એક્સરે મશીનની સામે આપણે ઉભા રહીએ કે તરત જ આપણા મનમાં કેવા સંકલ્પ વિકલ્પ થાય છે ને આપણું મન કેટલું મેલું છે ને કેટલું ગંદુ છે એવું મશીન જો કાઢવામાં આવે ને કદાચ નીકળે અને એ મનનો ફોટો લેવાનું એક્સરે મશીન પ્રમુખ સ્વામી મહારાજની સામે મૂકવામાં આવે તો પ્રમુખ સ્વામી મહારાજ દુનિયામાં મેદાન મારી જાય. એમનું મન, એમનું હૃદય, એમનું જીવન, એમનું અંતર એટલું બધું નિર્મળ છે, એટલું બધું પરમ પવિત્ર છે. કારણ કે અનંતકોટી બ્રહ્માંડની અંદર સૌથી પરમમાં પરમ પવિત્ર કોઈ પણ તત્વ હોય, નિર્મળમાં નિર્મળ કોઈ પણ તત્વ હોય એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. તો એ ગુણાતીત સંતે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના મનમાં, દિલમાં, દિમાગમાં, હૃદયમાં અને આત્માની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણને ધાર્યા છે
તો આ કોઈ સામાન્ય બાબત નથી. મન પવિત્ર હોવું, આંખો પવિત્ર હોવી, બુદ્ધિ પવિત્ર હોવી, આપણી જબાન પવિત્ર હોવી, આપણી ક્રિયા પવિત્ર હોવી, આપણું બોલવું, ચાલવું, બેસવું, ઉઠવું, ખાવું, પીવું, આ તમામ ક્રિયાઓ પવિત્ર હોવી એ દુનિયાની અંદર અજાયબીમાં અજાયબી આશ્ચર્યકારી વસ્તુ છે. કદાચ કોઈ દુનિયાની અંદર પાણી ઉપર ચાલવા વાળો મળે, આકાશમાં ઉડવા વાળો મળે, ભસ્મ કંખેરવા વાળો પણ મળે, અને હવાની અંદર પોતાનો હાથ વીંજે અને હાથની અંદર સાકરનો પડો લાવીને બતાવે, એવા ચમત્કાર બતાવવા વાળા પણ કદાચ મળે. પણ જેનું મન પવિત્ર હોય, મન નિર્મળ હોય, અને જેનું મન પોતાને આધીન હોય, મનના ગુલામ નહીં પરંતુ મનને ગુલામ બનાવી દીધું હોય, અને એ વ્યક્તિનું મન, એ સંતનું મન 24 કલાક એકમાત્ર ભગવાન પુરુષોત્તમ નારાયણનું જ મનન ચિંતન કરતું હોય, લાખમાં લાધે નહીં, કરોડમાં કોક એવા સંત મળવા મુશ્કેલ છે. આની આપણને આ માર્ગે ચાલ્યા નથી એટલા માટે એની મહત્તા નથી, મહિમા નથી, ખ્યાલ નથી કે આ કેટલીક ઊંચાઈવાળી આધ્યાત્મિક ભૂમિકા છે. તમે નક્કી તો કરજો, 5 મિનિટના માટે મારે મારા મનની અંદર ભગવાન સિવાય કોઈ સંકલ્પ થવા નથી દેવો. ખ્યાલ આવશે. 5 મિનિટની વાત જવા દો, 5 સેકન્ડના માટે પણ આપણે મનને સ્થિર રાખી શકતા નથી. મનની અંદર બીજો સંકલ્પ વિકલ્પ નથી થવા દેવો. એવી પ્રકારનો વિચાર કરીને બેઠા હોય તો પણ, જેવી રીતે મહારાજ પોતે દાદા ખાચરના દરબારની અંદર બિરાજમાન હતા, અને તે વખતે મહારાજે સુરા ખાચરને પ્રશ્ન કર્યો કે સુરા ખાચર, તમને કઈ સંકલ્પ વિકલ્પ થાય છે? સુરા ખાચર આખા બોલા માણસ એને કહ્યું, મહારાજ તમ જેવા સાક્ષાત ભગવાન મળ્યા, હવે સંકલ્પ વિકલ્પ શાના? અને તે વખતે મુક્તાનંદ સ્વામી પણ સભામાં બેઠા હતા. એમને મહારાજે પ્રશ્ન કર્યો, તમને સ્વામી કઈ સંકલ્પ વિકલ્પ થાય છે? ખૂબ જ નમ્રતાથી દાસ ભાવે પ્રણામ કરીને મુક્તાનંદ સ્વામી સભામાં જ્યાં બેઠા હતા ત્યાંથી ઉભા થયા અને દાદા ખાચરના આંગણામાં જઈ નીચા વળી અને ખોબો ભરીને માટી લીધી, ધૂળ લીધી, અને મહારાજની સામે આમ એ ધૂળની ખોબો ભરેલું જે ધૂળ હતી નીચે ઠાલવીને કહ્યું, મહારાજ આ ખોબા ભરેલા ધૂળની અંદર જેટલા રજકણો છે એટલા મને સંકલ્પ વિકલ્પ થાય છે. આપણને પૂછવામાં આવે કે આ બે વ્યક્તિમાં સુરો ખાચર અને મુક્તાનંદ સ્વામીમાં મોટા કોણ? તો આપણે તરત જ કહીએ કે સુરા ખાચર મોટા, કારણ કે એમને સંકલ્પ વિકલ્પ થતા નથી. અને મુક્તાનંદ સ્વામીને આટલા બધા સંકલ્પ વિકલ્પ થાય છે. પરંતુ મહારાજે ત્યાં આગળ કહ્યું કે સુરા ખાચર, તમને ખબર જ નથી કે સંકલ્પ શું કહેવાય, વિકલ્પ શું કહેવાય. જ્યારે મુક્તાનંદ સ્વામી તો પળે પળે, ક્ષણે ક્ષણે પોતાના મનની અંદર નજર રાખીને બેઠા છે, તપાસ કરે છે કે મારું મન ભગવાન સિવાય બીજા સંકલ્પ વિકલ્પ કેટલા કરે છે. જ્યાં સુધી આ માર્ગની અંદર ચાલ્યા ન હોઈએ ત્યાં સુધી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની આધ્યાત્મિકતાનો ખ્યાલ ન આવે. આપણું મન મેલું છે, ગંદુ છે, વિકારવાળું છે, ચંચળ છે. એમાં કામના, આસક્તિ, મારું તારું વેરઝેરના સંકલ્પો થાય છે. જ્યારે આવા ગુણાતી સંતના મનની અંદર લેશ માત્ર માયાનો ભાવ નથી, એનું મન નિર્ગુણ છે, એનું મન દિવ્ય છે, એનું મન માયા મુક્ત છે, સ્વભાવ મુક્ત છે, અને એના મનની અંદર માત્ર ને માત્ર ભગવાન પુરુષોત્તમ નારાયણના સંકલ્પ વિકલ્પ થાય છે. માછલી જેવી રીતે જળમાં રહે છતાં પણ, જળમાં તમામ ક્રિયાઓ કરવા છતાં પણ એ જળ એનું જીવન છે,
એમ સંસારની અંદર આવા સંત વિચારતા હોય, પધરામણી કરતા હોય, પત્ર લેખન કરતા હોય, વોકિંગ કરતા હોય, જમતા હોય, આશીર્વાદ દેતા હોય, કથા વાર્તા કરતા હોય, કોઈ પણ નાની મોટી દૈહિક ક્રિયા કરતા હોય, પરંતુ એનું મન તો ભગવાન પુરુષોત્તમ નારાયણના જળની અંદર લાગેલું છે. એના સિવાય બીજો સંકલ્પ વિકલ્પ થતો નથી. બહુ ઊંચી ભૂમિકા છે. જ્યાં સુધી આપણે આ માર્ગે નહીં ચાલીએ ત્યાં સુધી આપણને આ સંતના મહિમાનો વિચાર નહીં આવે, ખ્યાલ નહીં આવે કે એ પુરુષ કેટલા મોટા છે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી પોતે કહે છે કે એવા ક્યાંથી મળે જન એકે રે, નિર્મળ અંતર નિષ્કામી. કહે નિષ્કુળાનંદ વિવેકે રે. જીભ જાલીને બોલે છે, વિવેક રાખીને બોલે છે, છતાં પણ કેવું કહે છે, કહે નિષ્કુળાનંદ વિવેકે રે, બીજા બહુ હોય હરામી. બહારથી ભગવા પહેર્યા હોય પણ એની જબાનની અંદર, એના મનની અંદર, એની આંખોની અંદર, એના ઇન્દ્રિયો અંતઃકરણની અંદર દુનિયાનો કચરો ભર્યો હોય, રાગ દ્વેષ આસક્તિ વાસના કામના ભર્યા હોય, એ ભગવામાં હોય તો પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સાધુ નહીં, હરામી છે. અને એના દર્શન તો બાજુ પર રહ્યા, ન થાય તો ન કીજીએ, ત્યાં સુધીના શબ્દો નિષ્કુળાનંદ સ્વામી આ 64 પદીની અંદર લખે છે. આજે આપણે અત્યારે 64 પદીના 15મા પદની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. વિષય જનના વાય કરે, ભર્યા ભરપૂર ભૂંડાયે, હોય સહુને દુઃખદાય કરે, એથી સુખિયા શું થાય. જોને આગ્નિદ્ર દીર્ઘ તમારે, વિષય સારું વલખ્યા છે. એના વચન શોધી શાસ્ત્ર મારે, સર્વે લઈને લખ્યા છે. વળી વશિષ્ઠને દુર્વાસા રે, લોભી ક્રોધી કાવે છે. એના અંતરની જે આશા રે, સર્વે શાસ્ત્ર જણાવે છે. માટે જે જન્મમાં ગુણ જેવો રે, એવો આપે સેવકને. કહે નિષ્કુળાનંદન સેવો રે, જાણી એવા વિવેકને. વિષય જનના વાય કરે, વાય એટલે વચન. ભર્યા ભરપૂર ભૂંડાઈએ, હોય સૌને દુઃખદાય કરે, એથી સુખિયા શું થાય. કે જેના વચન, શાસ્ત્રોમાં લખ્યું, વિદ્વાનોએ લખ્યું કે યદા યદા મુંચતી વાક્ય બાણમ, તદા તદા જાતિ કુલ પ્રમાણમ. કે માણસની જાતિ કઈ છે, માણસનું કુળ કયું છે, એની વાણી ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આ માણસની આધ્યાત્મિકતા, માણસાઈ, ઈમાનદારી કેટલીક છે. એ વાણીમાં રાગ દ્વેષ ઈર્ષા મત્સર ભરેલા હોય અને ક્યારેય પણ કોઈનું પણ ભલું થાય એવો વિચાર ન આવતો હોય, એવાનો સમાગમ કરીએ તો પછી આપણને એનું સુખ ન મળે. હોય સૌને દુઃખદાયક રે, એથી સુખિયા શું થાય. સંત તો એને કહેવાય કે શાંતિ પમાડે, તેને સંત કહીએ. હારે એના દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે તેને સંત કહીએ. જે આપણને શાંતિ આપે એવી આધ્યાત્મિકતા જે વ્યક્તિની પાસે છે એ સાધુ છે. બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સતસંગ રૂપી લહેરમાં તરત ટાઢો થાય. ત્રિવિધ તાપથી તપ્ત થયેલો જીવાત્મા જ્યારે સંતની પાસે આવે, સંતના દર્શન કરે, સંતની વાણી સાંભળે, સંતના ચરણનો સ્પર્શ કરે, સંતના આશીર્વાદ પ્રાપ્ત કરે, એના ત્રણેય તાપ શમી જાય છે, શાંતિ પમાડે. આપણને સૌને ખ્યાલ છે પ્રમુખ સ્વામીજીનું
પૂર્વાશ્રમનું દીક્ષા લીધા પહેલાનું નામ શાંતિલાલ હતું. દુનિયાના લાખો માણસોને શાંતિ આપવા માટે એ શાંતિ ભગતના રૂપની અંદર આ પૃથ્વી પર પ્રગટ થયા. અને આપણે જાણીએ છીએ કેટલાને પોતાના યોગની અંદર જેટલા આવ્યા તમામને શાંતિ આપી છે. અને કઈ શાંતિ? મનની શાંતિ, શરીરની શાંતિ, ઇન્દ્રિયો અંતઃકરણની શાંતિ. આપણે માનીએ કે આપણને ભૂખ લાગી છે અને ખાઈએ એટલે ભૂખ જાય, પણ પાછી 3-6 કલાક પછી ભૂખ ઊભી જ રહે છે. આ તો જન્મ જન્મની ભૂખને ભાંગે, જન્મ જન્મની અશાંતિને મિટાવી દે, જન્મ જન્મના ત્રિવિધ તાપને શમાવી દે એવી પ્રકારની દિવ્યતા, શક્તિ, ઐશ્વર્ય, પ્રતાપ જેની પાસે છે, જેના વચનમાં, જેના નેત્રમાં, જેના બોલવામાં, ચાલવામાં, આશીર્વાદમાં, વેણમાં, કેણમાં છે, એવા સાચા સંત છે. એનો સમાગમ કરીને આત્માનું કલ્યાણ કરવું. જોને અગ્નિદ્ર દીર્ઘ તમારે વિષય સારું વલખ્યા છે. ભાગવતની અંદર અગ્નિદ્રનું આખ્યાન આવે છે. નાભીના રાજાના કુળની અંદર અગ્નિદ્ર થયો અને પૂર્વચિતી નામની અપ્સરાની અંદર મોહાંત બની ગયો. પોતાનું આખું એને વેડફી નાખ્યું. એટલે બહારથી ગમે તેટલા સારા દેખાતા હોય, પરંતુ વિષય સારો વલખા મારતા હોય, વિષયનો ત્યાગ ન કર્યો હોય, એ પછી સંત કેવડાવવાને માટે લાયક નથી. અને એવા સાધુથી આપણું કોઈ પણ પ્રકારનું ભલું ન થાય. વળી વશિષ્ઠ અને દુર્વાસારે લોભી ક્રોધી કાવે છે, એના અંતરની જે આશા રે સર્વે શાસ્ત્ર જણાવે છે. બહારથી એને મુનિ કહેવાય, ઋષિ કહેવાય, પરંતુ જોડીની અંદર ક્રોધ તો ભેગો ને ભેગો. આ દુર્વાસા શબ્દ સાંભળ્યા પછી હમણાં જ પ્રેરણા થઈને વિચાર થયો કે દુર્વાસાનો અર્થ કદાચ એવો કરી શકાય, એ વ્યક્તિથી આપણે દૂર રહેવું સારું. દૂરવાસ. નજીક ગયા તો જોડીમાંથી ખોબે ખોબા ભરીને આપણા ઉપર ક્રોધ ક્યારે ઠાલવી દેશે ખબર નહીં પડે. નામ છે દુર્વાસા મુનિ. મુનિ એને કહેવાય કે જેનું મન શાંતિને પામી ગયું છે, ભગવાનનું જ મનન ચિંતન કરે છે, જે ઇન્દ્રિયો અંતઃકરણને ક્યારે પણ કાબે નથી થતા, આધીન નથી થતા, ભગવાનમાં જ રમમાણ રહ્યા કરે છે, એ મુનિ છે. પણ આટલા બધા મહા મુનિ કહેવાય છતાં પણ ક્રોધની જાળમાંથી પોતે બહાર નીકળી શક્યા નથી. એના અંતરની જે આશા રે સર્વે શાસ્ત્ર જણાવે છે. માટે જે જન્મા ગુણ જેવો રે એવો આપે સેવકને. જેનો જેવો સમાગમ કરો એવા ગુણ આપણને પ્રાપ્ત થાય. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે વિવેક રાખીને, વિચાર કરીને, જે આપણું ભલું કરે, જે આપણી અશાંતિ મિટાવે, જે આપણા દુઃખને દૂર કરે, જે જન્મ મરણના રોગની અંદરથી મુક્ત કરી ભગવાનના ધામના અધિકારી બનાવે, એવા સાચા ગુણાતી સંતનો સમાગમ કરી એને ગુરુ તરીકે સ્વીકારી મન કર્મ વચને કરીને આજ્ઞાનું પાલન કરીને જીવન ધન્ય બનાવીએ. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચન અંદર સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.